તો ભાઈ આપણે ઉઠી ગયા છે સવારના પોરમાં. ઠંડી બધાએ નહીં લીધું છે. કેવું લાગી રહ્યું? બહુ ઠંડી, ભયંકર ઠંડી છે. અને હવે ખાઈ નીકળવાનો પ્લાન છે સીધો. ડાયરેક્ટ આણંદ જવાનો પ્લાન જો છે. કાલે અમે આણંદ જઈએ ને ત્યાં અમે રૂમમાં એસ પર ટેમ્પરેચર એસી કરીને બેઠા હોઈએ તો તમે અમારા પર ડાઉટ ના કરતા, કારણ કે અમે અમને વધારે ઠંડીની ટેવ છે. 3 ડિગ્રીની ટેવ છે. હવે ડાયરેક્ટ આણંદ ખેંચવાની ઈચ્છા છે. 3-4 ડિગ્રી રોજ હોય છે સવારે, અને દિવસ દરમિયાન 7-8 ડિગ્રી તો નોર્મલ છે અહીંયા આગળ. થોડીક વાર ખાઈને અડધો પોણો કલાકમાં નીકળીશું અને ડાયરેક્ટ આણંદ ખેંચીશું 700 કિલોમીટર. જોઈએ હવે કેવી રીતે થાય છે, તમને જોડેલા રાખીશું. તો ફાઇનલી હવે પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે ઘર માટે. યસ, અને મજા આવી ગઈ ટ્રીપમાં. સારી ટ્રીપ રહી. ટાઈમ થયો છે 9:33. ઓલમોસ્ટ 712 કિલોમીટર છે આણંદ. 13.5 કલાક બતાડે છે. જોઈએ કેટલા ટાઈમમાં આપણે કાપીએ છીએ. ઓકે, સ્ટે ટ્યુન. તો ભાઈ ગાઈઝ, હવે આર્મીની ટ્રક ગઈ હમણાં. ટાઈમ છે જીપ ચાલી 11 વાગ્યા છે. હજુ 10.5 કલાક દેખાઈ રહ્યું છે અને 551 કિલોમીટર અને યશેશ ગાડી ચલાવી રહ્યા છે. અને બસ હવે ઘેર પહોંચવાની તૈયારી 10 કલાક છે. એટલે બહુ તકલીફ પડી રહી છે. 80ની સ્પીડ લિમિટ છે ને આપણે 80માં થોડુંક ઉપર છે. વાંધો નહીં એ તો. તો ભાઈ આપણે પોલીસ વાળા હતા, એક પોલીસ વાળા હતા અને આપણે સ્પીડ માપમાં હતી એટલે આપણે 500 રૂપિયા મહેમાના બચી ગયા. એટલે આપણે પ્લસ 500 માં હેડ્યા. પછી આગળનું પંડ્યા કહેશે. તો પછી જરાક અમે ખુશ થઈ ગયા એ જ વસ્તુ પર, અને પછી અમે વિચાર્યું કે હવે આગળ જઈએ બરાબર શાંતિથી. તો પછી એવી વાત થઈ કે આગળ જઈને પકડાઈશું. તો એમાં આજે છે સ્પેશિયલ અમારા માહિર રાજપૂતજી. એમણે એમનું જોરદાર મેચ લગાડ્યું કે અગર આગળ જઈને પકડ્યા બી તો હમણાં પ્લસ 500 પર છે બરાબર. તો પકડાયા તો -500 થશે. તો જેટલા હતા એટલા જ રહેશે. 0-0 ન્યુટ્રલ. એટલે આપણે તો કઈ ખર્ચવાનું જ નથી. એટલે આપણે ખર્ચવાનું જ ના થયું. इतने तेजस्वी लोग हैं हमारे पास. એવી જબ્બર મેચ. બહુ જ આમ હાઈ લેવલની મેચ. તો અમે આગળ માહિરે કીધું એની પર આગળ મેચ કરી કે જો આવું 15-20 વખત અમે બચી ગયા તો પ્લસ 5-6 હજાર તો થઈ જ જશે. એનો મતલબ ટ્રીપ આખી ફ્રીમાં થઈ જશે ને માહિર? આને કા રિઝલ્ટ આવી રહ્યું છે આપણું, હે ને માહિર? આપણે ઓલ ધ બેસ્ટ કોમેન્ટમાં લખી દઈશું ઓલ ધ બેસ્ટ માહિર ફોર ધ રિઝલ્ટ. આજે બી આવી શકે છે. મોડું જોઈ શકે છે. વ્લોગ એન્ડ થાય એની પહેલા બી આવી શકે છે. હમણાં અમે પોઝ બટન દબાઈએ એની પહેલા બી. ધીસ ઇઝ ધી એન્ડ થઈ જાય એવું લાગે છે. માહિરને લખી દઈશું આપણે ઓલ ધ બેસ્ટ. 3 ડેટ્સ જોયું જ માહિર? પેપર શું છે? ઇટ્સ અ શીટ ઓફ પેપર. વન સિંગલ શીટ ઓફ પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર. સમજો તું? ચિંતા નહીં કરવાની લે. આગુ પાછું થાય તોય અંકલ તમે જોતા હોય અને જો આગુ પાછું થાય તો બેડા ફાડી નાખજો. હવે પહેલો બ્રેક લઈ લીધો છે. પહેલો જ બ્રેક લીધો છે. હજુ કેટલા વાગ્યા ભાઈ? 1:16 સવાય. એટલે 4 કલાકે પહેલી વખત ખાલી વોશરૂમ જવા 5 મિનિટ ઊભા છે. આ માહિર ને જવું તો બાકી આમ તો નતા ઊભી રાખવાના. આમ તો બોર્ડર પછી જ ઊભી રાખવાના. પંડ્યા બહુ પુણ્યનું કામ કરવા જઈ રહ્યો છે, બતાડીશું. ઓ ગાય કો ખિલાતે કુછ. પંડ્યાને બહુ જ સ્વર્ગ મળશે. આવું કરવાથી લગ્ન માટે સારી છોકરી પણ મળે છે ગાઈસ. તો કરવું હોય તો એટલે કરું છું ને, તું સાચું બોલ. હે ને? લગ્ન માટે સારી છોકરી મળે એટલે ને તને. તો કેમ કરું છું તું? પેલું સોંગ મૂકીશ, મેરી કિસ્મત તેરી કિસ્મત હું ના જાને આસપાસ હૈ ખુદા. બહુ જ પુણ્યનું કામ કર્યું છે ગાઈસ. પંડ્યા માટે આપણે આ ઇમોજી મૂકી દઈશું. આ કેવું? પંડ્યાને સ્વર્ગ મળવા જઈ રહ્યું છે. લગ્ન માટે સારી છોકરી પણ મળશે. તો કોઈ ભાઈ પંડ્યાને સારી છોકરી મળે કાલ ઉઠીને? કોને ખબર આજે જ મળી જાય. કોને ખબર મળી બી ગઈ હોય. કોને ખબર? અમને કીધું ના હોય એને. એટલે જે પણ કોઈ છોકરી કદાચ જો પંડ્યાની થનારી વાઈફ આ વ્લોગ જોતી હોય તો પંડ્યાને તમે એટલે માનો છો કે પંડ્યાએ ગાયોને ભાખરીઓ ખવડાવી છે. બરાબર પંડ્યા? 100% ને નાનપણમાં ખવડાવી હતી. નાનપણ એટલે કદાચ હવે આગળ મળશે કે મળી જવાની હોય કે મળી ગઈ હોય, આપણને શું ખબર. તો ભાઈ ડીઝલ બ્રેક લઈ લીધી છે. દિવસનો બીજો સ્ટોપ. અને પ્રેડિક્શન ફટાફટ કરો કેટલાનું ડીઝલ જશે? 6,000 to 7,000. 5.5 6,000 to 7,000. ઓકે 5,900 5,800. મારું 5,800 છે. જોઈએ કેટલું આવે. મારું 5,800. 5,600 5,800 5.5 ગાઈસ. 5.5 300 જેવું 5,300 5,300 પંડ્યા. 6 ના 5,900. મેં કીધું 5,800.
ઓકે 5,800 છે મારું. ઓકે ટાઈમ થયો છે 2:03. પણ હેડ હવે જોઈએ કેટલું છે તમને કહીશું. તો ભાઈ 5,800 નું ગતું રહ્યું છે અને ગાડી ચાલુ કર. મારું ને પંડ્યાનું આમ ઇક્વલ થઈ ગયું સમજો ને તમે. મેં 5,600 કહ્યું તો સેકન્ડ પર ઓછું, હું સેકન્ડ પર હું આવું લ્યા. થર્ડ પર તો થર્ડ પર પતી ગયું, થર્ડ પર વિનર જ થઈ ગયા બધા. પણ બારી નીચે તરત એન્ટર થઈ ગયા છે અને આ આપણે પહેલો સ્ટોપ લીધો છે. કેટલા વાગે? 4:30. કેટલા કલાક થયા? 4 ને 3 7 કલાકે પહેલો મેજર સ્ટોપ લીધો છે. બાકી એન પહેલાનો સ્ટોપ 10 જ મિનિટનો હતો. હવે અડધો કલાક કદાચ ઊભા રહીશું, ગાડીને બી થોડોક આરામ આપીએ. અને અમારે તો ઈચ્છા નથી ઊભું રહેવાની, પણ ગાડીને થોડોક આરામ મળે એટલે, અને આ લોકોને થોડું ખાવું હતું ભૂખડાવાનું એટલે. અને બસ હવે નીકળીશું થોડીક વારમાં. બરાબર. ટ્રાફિકમાં ભરાઈ ગયા છે ભયંકર રીતે અને guys. છોકરાઓ થાકી ગયા છે હવે બધા. એક્ઝોસ્ટ થઈ ગયા છે ટોટલી. અને ટાઈમ છે 6:44. ટ્રાફિક જોઈ શકો છો, બહુ જ ભયંકર ટ્રાફિક છે. ભાઈ આપણે માહિર કયા એરિયામાં? અત્યારે આપણે અડાલજ છીએ. અડાલજ છે ને હવે કઈ જઈશું? હવે આપણે જઈશું કોબા સર્કલ થઈને આગળ નરોડા ring road. ચીલડા પાટિયા. કઈથી જવું એ, કારણ કે હવે એવું છે કાં તો અહીં ખાઈએ કાં તો આણંદ. ડોક્ટર તમારું શું કહેવું છે? શેના માટે? ખાવા માટે. ખાવા માટે આગળ જઈને જોઈએ ટ્રાફિક પ્રમાણે. ટ્રાફિક તો બતાવો કેવો છે. ટ્રાફિક બતાવે. ટ્રાફિક તો બહુ ભારે લાગે છે અને આટલી વાત કરી હજુ ટ્રાફિક હલ્યો પણ નથી, એટલે ખબર નહીં આગળ શું જોઈએ. હવે કઈ ખાઈએ તમને બતાવીશું, રોકાઈએ તઈ. ફાઇનલ જ નથી એટલે હવે થાક લાગવા માંડે થોડોક થોડો નહીં વધારે. હવે થોડુંક હવે એવું લાગે છે કે ઘરે જઈએ ફટાફટ. લેટ્સ સી શું થાય છે. પહોંચી ગયા છે આણંદ અત્યારે. Finally, ટાઈમ guys. થયો છે 8:33. એક્ઝેક્ટ 11 કલાક. 13 કલાકનો રસ્તો આપણે કાપ્યો છે. 11 કલાકમાં માંડ અડધો કલાક બ્રેક લીધો હશે. અડધો કલાક બી નહીં, અડધો કલાક બી 25 મિનિટ જ ખાલી ઉભા રહે. એટલે 10.5 કલાકમાં જ કાપ્યો તો ટેકનિકલી તો. ગૂગલ બતાવતું હતું ગૂગલ મેપ્સ કે અમે 9:30 પહોંચીશું, 9:40. ગૂગલે ખોટા પાડી રહ્યા છે. 8:30 અત્યારે તમે ટાઈમ જોઈ શકો છો. 8:36 છે. એન્ડ આ ટાઈમ સેવ કરવા માટે ઓલ થેન્ક્સ ટુ યશેશ એન્ડ ક્રિશ. બે આપણા ધુરંધરો. કોમેન્ટ્સમાં જોરદાર તાળીઓ વગાડી દેજો. તાળીઓ અત્યારે વગાડી ગાડી લીધી હતી અને રાજસ્થાન. તીખી ભાખરી તીખી ભાખરી ખાય. હા ભાઈ હા, આનું છોકરી મળી જાય પ્રાર્થના કરીશું પંડ્યાને. પુણ્ય એટલું કર્યું ને. કોઈ લગ્ન માટે સારી છોકરી મળશે એ પ્રાર્થના કરીશું. બસ ચલો. ચલો આવી જ રીતે ભાઈબંધો બધા મળતા રહીએ, મળતા રહીએ. છવાયા હોઈએ, કોઈ બી દેશના ખૂણામાં હોઈએ. અને હા, કોમેન્ટમાં લખી દેજો નેક્સ્ટ ટ્રીપ ક્યારે. મતભેદ ના હોય કોઈના. તમે ઈચ્છતા હોય કે આવા બ્લોગ જોવા છે, નેક્સ્ટ ટ્રીપ કરીએ તો ફંડ રેઝર કરી દે એની માટે. હા, તમે ફંડ રેઝ કરી ફંડ રેઝ કરો. એ આખી આમાં આખું 25 કલાકનું વ્લોગ બનાવીશું આપણે. તમે જો ફંડ રેઝ દર કરશો વખત તો. સ્પેશિયલ મેન્શન દર Chris બ્લોગમાં special એમાં રોકાશે તમને એના મળશે, જેણે બી ડોનેટ કર્યું હશે એને હા, એને સ્પેશિયલ સ્પેશિયલ મેન્શન મળશે. અને તમારામાંથી એક લકી ગેસ અને તમારો કોઈ બિઝનેસ હશે તો અમે કોલેબોરેટ સારી એવી એડવર્ટાઇઝમેન્ટ કરીશું રીલમાં બી તમારા માટે, અગર તમે ફંડ રેઝ કરતા હો તો. અને ફૂડનું હશે તો ખાસ અમારી જોડે ફૂડ માટે તો Yes. ખાસ માણસ છે અમારી પાસે. બસ હવે ખાલી ડીઝલ ભરાવા ઉભા રહીશું, પછી ખાવા જઈશું, ત્યારે બ્લોગનું એન્ડિંગ કરીશું. ફાઇનલી થઈ લીધું છે અને આ બ્લોગનું એન્ડિંગ, આ સિરીઝનું એન્ડિંગ અહીંયા જ કરી રહ્યા છે. બહુ મજા આવી. આ ટિક્કી ડિક્કી જોઈ લો ભાઈ, ડિક્કી જોઈ લો. એટલો બધો સામાન, પથારી ફરી ગઈ. અને બસ હવે જોડેલા રહેજો. આટલું સ્પીડમાં ના જાઓ, આટલું સ્પીડમાં ના જાઓ. બસ જોડે રહેજો અને તમને હજી બી બ્લોગ્સ મળશે. થોડાક ટાઈમ હજુ મૂકીશું. તો અને મજા આવી ગઈ. ત્યાર સુધી સ્ટે સેફ. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ. થેન્ક યુ.